નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 પોસ્ટ રસાયણ વિજ્ઞાન આજે આપણો છેલ્લો લેક્ચર। તો આજનો આપણો પ્રશ્ન છે કલિલમય દ્રાવણના ગુણધર્મો। એથી આગળનો જે ટોપિક છે એ હાલ પૂરતો આપણા કોર્સમાંથી રદ થઈ ગયો છે, એટલે ગુણધર્મોનો ટોપિક એમાં પણ ટિન્ડલ અસર, રંગ આ પણ આપણા કોર્સમાંથી રદ છે। તો સીધા આવી જાઓ પેજ નંબર 142 ઉપર બ્રાઉનિયન ગતિ। चलो तो कोई एक पात्र में कलिल द्रावण है, आना कोई शक्तिशाली अल्ट्रा माइक्रोस्कोप थी जोवामां आवे तो आ द्रावण ની અંદર જે કલિલ કણ છે ઈ કલિલ કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, ઝીકઝેક। કોઈ નિશ્ચિત એનો આકાર નથી। પાઠ્યપુસ્તકમાં એની આકૃતિ પણ ડ્રો છે, तो एवी आकृति कोई जरूरी नहीं, झीकझेक अस्त व्यस्त गति करता हो तो एवं जोवामां आव्युं। अने आनो अभ्यास जे अवलोकन कर्युं छे ई सौ प्रथम अवलोकन करनार रॉबर्ट ब्राउन हता, एटले आ गतिने ब्राउनियन गति तरीके ओळखाय। तो आवुं शुं काम थाय? तो के कलिल जे कणो छे एनी पासे गति ऊर्जा है, काइनेटिक एनर्जी है। आ गति ऊर्जा ना कारणे एक अस्तव्यस्त गति करता हो, एनी अंदर माध्यम रहेलू है, ई माध्यमना कणोने ई काइनेटिक एनर्जी रिलीज करता हो, एटले ए जे कणो छे ई थी आगळना कणने ए गति रिलीज थाय। तो आम करता करता आखा पात्रनी अंदर झीकझेक प्रकारनी गति जोवा मळे, जेने ब्राउनियन गति तरीके ओळखाय। हवे एना पछी कलिलमय कणो पर वीजभार जे इम्पोर्टન્ટ टॉपिक छे, आजनो आपणो इम्पोर्टન્ટ टॉपिक वीजभार छे। चलो कोई पण कलिल पदार्थ होय ए कोई एक वीजभार तो धरावे ज छे। ए वीजभार धनभारित पण होय अथवा ऋणभारित हशे। बेमांथी कोई काई धनभारित होय काई ऋणभारित होय। तो कलिल छे एवं फिक्स नहीं ए धनभारित ज होय के एवं फिक्स नहीं के ऋणभारित ज हशे। तो धनभारित अने ऋणभारित थवा पाछळनुं रीजन शुं हशे? तो આગળના લેક્ચરમાં જ આપણે ભણી ગયા
ઇલેક્ટ્રોલાઇટ એડ કરીએ છીએ શું કામ ને કે વીજભારિત બનાવવા માટે થઈને જ. કોઈ પણ કણ છે, દ્રવ અનુરાગીની વાત કરું, દ્રવ વિરાગીની વાત કરું, આ શું છે? પાણી સાથે અપાકર્ષણ, એટલે કલીલ બનવા નથી દેતો, કલીલ બનવું નથી. હવે શું થશે? આ એક પાત્રની અંદર ધારો કે માધ્યમ તરીકે પાણી છે. હવે આપણે કલીલ સોલ બનાવવો છે. એક કલીલ સોલ બનાવ્યો, ફોર એક્ઝામ્પલ સિલ્વર આયોડાઇડ બન્યો છે. આ એક સોલ બની ગયો. આ ઘન સોલ હશે, રાઈટ? હવે આના ઉપર શું આપણે ઇલેક્ટ્રોલાઇટ એડ કરી દીધો, એટલે આ કણ છે ફોર એક્ઝામ્પલ ધન વીજભારિત બને છે. તો આની અંદર ધન વીજભારિત બન્યો છે, તો દ્રાવણની અંદર તો ઋણ વીજભાર તો રહી જ ગયો છે. ઓલ ઓવર જો તો ન્યુટ્રલ ધન વીજભાર બધો આના ફરતે ગોઠવાઈ ગયો છે. દ્રાવણમાં ઋણ વીજભાર તો છે જ, રાઈટ? તો બીજા આવા AgI તો હશે, AgI નો સોલ હશે જ. એ કેવો બની જશે? ધન વીજભારિત. હવે દ્રાવણમાં AgI છે, અહીંયા AgI છે. એક તો બહુ મુશ્કેલથી આપણે સોલ બનાવ્યો હતો, કારણ કે દ્રવ વિરાગી હતો, તો મુશ્કેલથી AgI બન્યો છે. વળી પાછા જો એ બે ભેગા થઈ જાય તો કલીલ કણની રેન્જમાંથી બહાર થઈ જાય, તો વળી આપણી મહેનત પાણી. પણ આવું થઈ જાય, AgI જો ધન વીજભારિત થઈ ગયો તો ઋણ વીજભારિત થાય છે. અત્યારે ધન વીજભારિત ઉદાહરણ તરીકે, તો હવે શું કરશે? અપાકર્ષણ રિપેર કરશે. AgI હવે ધન વીજભાર બની ગયા તો એકબીજાની નજીક આવવા દેશે નહીં. તો એકબીજા નજીક નહીં આવે તો એક અણુ ભેગા નહીં થઈ શકે. બીજું, હવે દ્રાવણ છે ઋણ વીજભારિત છે, રાઈટ? તો ઋણ વીજભારિતના કારણે એની સાથેનું આકર્ષણ બળ વધશે. અપાકર્ષણ હતું, એની જગ્યાએ હવે શું ઉત્પન્ન થઈ ગયું? આકર્ષણ. તો આપણે પાઠ્યપુસ્તકમાં અમુક ઉદાહરણ આપ્યા છે, સોલ કોષ્ટક છે, તો એ કોષ્ટકને જોશો. હું સ્ક્રીન ઉપર પણ એ કોષ્ટક દેખાડું છું. આ ઉદાહરણ છે એટલા કે ધન વીજભારિત સોલ બનાવે છે, ઋણ વીજભારિત બનાવે છે. હવે ધન વીજભારિત ક્યારે બને છે, ઋણ વીજભારિત ક્યારે બને છે સોલ, એ એનું પસંદગીની વાત. જે અધિશોષણ, આ શું છે? એક પ્રકારનું અધિશોષણ છે કે AgI ઉપર ધન વીજભારનું અધિશોષણ થયું. તો એ આ અધિશોષણ જે થાય છે એ AgI નું પસંદગીમય અધિશોષણ હોય. પસંદગીમય, ફોર એક્ઝામ્પલ પોતાની પસંદગી. તમે કોઈ એક સારી પોસ્ટ ઉપર છો, તો એ પોસ્ટ ઉપરથી નવી પોસ્ટની કોઈ ભરતી મળે છે, તો એની જાણ તમે કેને કરવાના છો? સીધી વાત છે, આપણા નજીકના જે સગા હોય એને જાણ કરી. તો એમ આ જે સોલ છે એના ઉપરનું જે અધિશોષણ છે એ પસંદગીમય અધિશોષણ હશે. બીજા આપણે પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ આપ્યા છે એ લઈ. AgNO3 નું દ્રાવણ છે. એક AgNO3 છે અને KI નું
દ્રાવણ છે. હવે આનું દ્રાવણ છે એમાં હું AgI એડ કરું છું. શું છે? પાત્રની અંદર એક પાત્રમાં Ki ભરેલો છે, આમાં હું AgNO3 ને એડ કરું છું. ટૂંકમાં કહું તો આની માત્રા વધુ છે. Ki કેવો છે? વધારે છે. અને AgNO3 નું માત્રા છે ઓછી છે. હે તો AgNO3 પ્લસ Ki બે મંદ દ્રાવણો છે, તો આમાંથી એક સોલ બનવાનો છે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ, તો AgI શું બનશે? AgI આ એક સોલ તૈયાર થયો. બરાબર ધ્યાન દેજો. હવે AgI બની ગયું. આ એક પાત્ર છે. આ પાત્રની અંદર શું હતું? Ki હતો. હે ઉપરથી આ પાત્રમાં આપણે શું એડ કર્યું? AgNO3. હવે આ પાત્રની અંદર બની શું ગયું? AgI. મતલબ આ Ag છે E અને Ki વચ્ચે બંધ. પણ આની માત્રા તો ઓછી કીધી હતી, તો દ્રાવણમાં આ જેટલો છે એટલો તો I સાથે જોડાઈ ગયો. તો એ દ્રાવણમાં વધ્યું કોણ? દ્રાવણમાં કોણ વધશે? હું અહીંયા લખું છું. એક તો K પ્લસ છે, હજી I માઇનસ છે, એનું પ્રમાણ તો મોટું છે. Ag હતા એટલે જોડાઈ ગયા, પણ હજી I માઇનસ તો છે જ. હજી દ્રાવણમાં કોણ છે? NO3 માઇનસ છે. 4 આયનો હતા. 4 આયનો હતા. એમાંથી આ AgI જોઈન્ટ થયા. પણ Ag ની સરખામણીમાં I ની માત્રા તો વધુ હતી, એટલે હજી I વધ્યા. બરાબર સમજો છો? હું સાદી ભાષામાં વાત કરું તો હવે દ્રાવણની અંદર K પ્લસ છે, I માઇનસ છે અને NO3 માઇનસ છે. રેડી? તો હવે આ AgI છે જોવો જોઈએ. K પ્લસ I માઇનસ NO3 માઇનસ. પસંદગીમય અધિશોષણ. તો આ બે માંથી આમાં કોમન કોણ છે? AgI અને ત્રણ દ્રાવણની અંદર આયનો K પ્લસ I માઇનસ NO3. તો એમાંથી આ ત્રણનું નજીકનું ફેમિલી મેમ્બર કોણ છે? સીધી વાત I માઇનસ. અહીંયા I છે, અહીંયા I છે. તો હવે શું થશે? આના ઉપર I માઇનસ જોઈન્ટ થઈ જશે, એટલે હું લખું છું I માઇનસ. રેડી? તો હવે આ જે સોલ છે એ કેવો સોલ થઈ ગયો? ઋણભારિત. કેવો સોલ છે? ઋણભારિત. આ એક ઉદાહરણ. હું ઉદાહરણ બદલાવું છું. Ki છે એને હું AgNO3 ના દ્રાવણમાં નાખું છું. આ વખતે શું કર્યું મેં? Ki ને AgNO3 માં નાખું. પહેલા ઉદાહરણમાં શું કર્યું મેં? AgNO3 ને મેં Ki માં નાખ્યું. આ વખતે શું કર્યું? Ki ને હું AgNO3 માં નાખું છું. મતલબ કે વધારે કોણ છે? AgNO3. તો આમાંથી બનશે કયો સોલ? AgI જ બનશે. ચલો AgI સોલ બન્યો.
તો વળી પાછું આ દ્રાવણ આની અંદર શું હતું AgNO3 ઉપરથી આપણે શું એડ કરીએ છીએ Ki તો દ્રાવણની અંદર K+ I- Ag+ NO3- આ પ્રોસેસની અંદર હજી અહીંયા છે આપણે રાઈટ હવે એમાંથી શું બન્યું AgI તો આ બે જોઈન થઈ ગયા પણ દ્રાવણમાં કેટલા AgI બનશે I હોય એટલા તો અહીંયા તો આપણે I નું પ્રમાણ ઓછું હતું ને તો આ બે બની ગયા એટલે કે હવે આના નીચેના સ્ટેપની અંદર કોણ વધ્યા હું લખું છું અહીંયા K+ તો એમનેમ છે I હતા એટલા વપરાઈ ગયા Ag તો હજી છે કારણ કે આપણી પાસે કેવી માત્રા હતી વધારે છે તો Ag+ હજી શું છે NO3- તો હવે જોવો જોઈએ દ્રાવણની અંદર K+, Ag+, NO3- છે તો આ વખતે AgI કેને પસંદ કરશે અધિશોષણ માટે હવે કેને પસંદ કરશે કોમન કોણ છે Ag તો હવે લેયર કેનું બનશે AgI ઉપર હવે Ag નું લેયર બનવાનું છે તો આ વખતે સોલ કેવો ધનભારિત આ વખતે સોલ કેવો બન્યો ધનભારિત સોલ બનશે હજી ઉદાહરણ લઈએ કે સાથે સાથે દ્વિસ્તરની પણ વાત કરી દઉં એટલે હજી એક ઉદાહરણ લઈ લઉં છું એક બીજું ઉદાહરણ છે AgNO3 પ્લસ NaI અહીંયા AgNO3 ને NaI માં નાખવામાં આવે એટલે કે આ વધારે છે તો બનશે તો AgI સોલ हमने गई वक्त बात की पात्रनी अंदर NaI છે ઉપરથી AgNO3 નાખવામાં આવે તો દ્રાવણની અંદર Ag+ NO3- Na+ અને I- આયન છે હવે એમાં Ag અને I સોલ બનાવે તો દ્રાવણમાં આનું પ્રમાણ તો ઓછું છે રાઈટ તો આ જેટલા હતા એટલા AgI બનાવી નહીં હવે દ્રાવણમાં વધશે કેટલા આયનો 3 આયનો રાઈટ તો હવે આ AgI છે એમાં અહીંયા લખું AgI કોમન શું I તો પસંદગી કેની થશે I ની તો I છે માઈનસ આયન તો હવે આ સોલ છે કેવો ઋણમય સોલ તો ઋણભારિત બનશે એવી જ રીતે જો મેં પ્રમાણ આનું વધારે લીધું હોત SS તરીકે AgNO3 હોત તો વધારે આની માત્રા હોત તો આને આમાં નાખે તો આ કન્ડિશને I ની માત્રા છે ઓછી હોત ત્યારે શું થશે Ag વધારે થાત AgI તો રહેત જ તો હવે એના ઉપર કોણ લેયર બનાવે Ag+ તો આ સોલ કેવો થઈ જાય ધનભારિત
રાઈટ? તો ઋણભારિત બને છે ધનભારિત બને છે એનું પસંદગીમય અધિશોષણ કહેવાય. હવે આ AGI ના સોલ ઉપર માઇનસ આયન છે. તો આ જે AGI ના સ્તર ઉપર સપાટી ઉપર કેનું અધિશોષણ થયું? I- નું. રેડી? તો I- છે એ સપાટી ઉપર અધિશોષણ થયેલું છે. એટલે આ જે એક લેયર બને છે, આટલો ભાગ જે એક લેયર બન્યું એ સ્થિર હશે. સ્થિર લેયર, ફિક્સ્ડ લેયર. હવે દ્રાવણની અંદર આ I- ના કારણે દ્રાવણની અંદર હજી Na+ તો છે જ, તો અહીંયા પ્લસ નું એક લેયર બનશે. કેના કારણે? કે માઇનસ છે, માઇનસ એટ્રેક્ટ કેને કરશે? પ્લસ ને. તો હજી એક લેયર બનવાનું છે, પ્લસ નું લેયર બનશે એના ફરતે. આમ દ્વિસ્તરીય રચના બની, બે સ્તર રચના. જ્યારે પહેલું સ્તર છે એ સ્થિર સ્તર કહેવાય, પ્લસ નું છે એ જે સ્તર છે એને ગતિશીલ સ્તર કહેવાય. એ ફિક્સ નથી, એ બદલી શકે છે દ્રાવણની અંદર. રેડી? જ્યારે આ તો સપાટી ઉપર અધિશોષણ થયેલું છે એટલે આ ફિક્સ છે, ફિક્સ સ્તર કહેવાય. જ્યારે આને ગતિશીલ સ્તર કહેવાય. હવે અહીંયા જોવો જોઈએ, આ એક મેં ચોરસ દોર્યું, ધનભારિત છે, સોરી ઋણભારિત છે, આ બાજુ ધનભારિત છે. તો ધનભારિત અને ઋણભારિતની હાજરીના કારણે અહીંયા એક ઇલેક્ટ્રોન પોટેન્શિયલ ઉત્પન્ન થવાનો છે, પોટેન્શિયલ પેદા થશે. એક પોટેન્શિયલ ઉત્પન્ન થશે જેને જીટા પોટેન્શિયલ કહેવાય. યાદ રાખવાનું, અહીંયા જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય પ્લસ માઇનસ ના કારણે એને શું કહેવાય? જીટા પોટેન્શિયલ. તો કલિલમય કણોનો વીજભાર છે એ ઉદાહરણથી બે પાઠ્યપુસ્તકમાં પણ ઉદાહરણ આપેલા છે, એને પણ જોવો. હવે આપણો આ ચેપ્ટરનો છેલ્લો એક જ ટોપિક બાકી છે જેને જોઈ. ચલો મિત્રો, તો આગળનો ટોપિક છે વિદ્યુત કણ સંચલન. છઠ્ઠો ટોપિક છેલ્લે આપણે વીજભાર પછીનો. તો વિદ્યુત કણ સંચલન છે એક પ્રકારનું સ્કંદન કરવાની પ્રક્રિયા છે. સ્કંદન એટલે અવક્ષેપણ, કે જે સોલ છે એ સોલમાંથી પાછા અવક્ષેપણની પ્રક્રિયા માટે વિદ્યુત કણ સંચલન વપરાય. એને ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. તો એનો એક મહત્વનો ગુણધર્મ છે. તો વિદ્યુત કણ સંચલન છે શું? આકૃતિ ઉપરથી સીધી ખબર પડી જાય કે એક કેથોડ છે ને એક એનોડ છે. કેથોડ ઋણ ધ્રુવ અને એનોડ પ્લસ. તો આની અંદર જો કોઈ કલીલ ભરેલું હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થતા વિદ્યુત પોટેન્શિયલ ઉત્પન્ન થાય. એના કારણે ધનધ્રુવ હશે. બે પ્રકારના સોલની આપણે વાત કરી. ધારો કે AGI સોલ છે આપણો. ધારો કે સોલ ધનભારિત છે
તો એ છે આ ટ્યુબની અંદર ઋણ ધ્રુવ તરફ જશે. આપણે આકૃતિ જે આપી છે એ છે એ સોલ ઋણભારિત છે. તો ઋણભારિત સોલ હોય તો કઈ તરફ જાય? એનોડ તરફ, ધન ધ્રુવ તરફ જશે. ધન ધ્રુવ તરફ જશે એટલે શું થશે? આ લિકોની તરફ ખેંચાય એટલે કે આ ધારો કે ધન ભારિત છે તો એ ન્યુટ્રલ થશે, તટસ્થીકરણ થશે. આ લેયર જે બન્યું હતું એ લેયર નાબૂદ થશે. નાબૂદ થાય એટલે શું વધશે? ખાલી સોલ AgI. તો હવે AgI ના જે અણુઓ છે એ એકબીજા અણુ છે એ ભેગા થશે, વિરાટ અણુ બનવાની શરૂઆત કરશે એટલે સ્કંદનની પ્રક્રિયા થઈ એટલે કે ઉચ્છેપન PPT બનવા મળશે, જે અહીંયા આપણને જોઈ શકો છો જે જોડાતા જશે. તો હવે આપણે વાંચીએ કે કલિલમય કણો પર ભારનું અસ્તિત્વ વિદ્યુત કણ સંચલન પ્રયોગથી સાબિત કરી શકાય. એ ધન ધ્રુવ એટલે કે એ વીજભારિત છે કે નહીં એ આ પ્રયોગ દ્વારા આપણે સમજી શકીએ. કારણ કે એક તરફ એનોડ તરફ કે કેથોડ તરફ જો એ કણ જવા માંડે એનો મતલબ કે એ કંઈક વીજભારિત છે. તો કલિલમય દ્રાવણમાં ડૂબાયેલ બે પ્લેટિનમ ધ્રુવો વચ્ચે વિદ્યુત પોટેન્શિયલ આપવામાં આવે ત્યારે કલિલમય કણો એક અથવા બીજા ધ્રુવ તરફ ખેંચશે. જો એ ધનભારિત હશે તો ઋણ તરફ જશે અને ઋણભારિત હતો ધન તરફ. તો પ્રયુક્ત જે વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોની હેરફેર છે એ વિદ્યુત સંચલન કહેવાય. તો ધનભાર હશે એ કેથોડ તરફ, ઋણભાર હશે એ એનોડ તરફ જશે. તો અમે આકૃતિ મેં તમને સમજાવી દીધી છે. આ જે ઘટના છે એને વિદ્યુત અભિસરણ કહેવાય અથવા તો આ ઘટનાને વિદ્યુત પરાસરણ પણ કહેવાય. હવે એના પછીનો જો આપણો ટોપિક છે આ જ જે સમજ્યા છે એ જ ટોપિક ચાલુ થાય છે. એના પછી સ્કંદન. જો અવક્ષેપન વિશે માહિતી આપો. નવો ટોપિક જ નવો છે અને છેલ્લો ટોપિક છે. કે સ્કંદન વિશે માહિતી આપો. તો પેલા સ્કંદન શું છે? અવક્ષેપન થવાની પ્રક્રિયાને સ્કંદન કહેવાય અથવા અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. જળ વિરાગી સોલની સ્થાયીતા કલિલ કણો પરના વીજભારની હાજરીના કારણે હોય. જળ વિરાગી જે સોલ છે એ સોલ આપણે બનાવ્યો એની સ્થાયીતા માટે આપણે વિદ્યુત વિભાજ્ય અંદર ઉમેર્યું એટલે એ ધનભારિત કે ઋણભારિત બની જાય. તો ધનભારિત બને કે ઋણભારિત બને એનાથી શું થશે? અપાકર્ષણ ઉત્પન્ન થાય જેથી કરીને સ્કંદનની પ્રક્રિયા ન થાય. પણ આપણે તો સ્કંદનની પ્રક્રિયા અહીંયા કરવાની છે. તો વીજભારને દૂર કરી નાખી. જે વીજભાર હતો એના કારણે સ્કંદન થતું નહોતું. હવે સ્કંદન જ ઉત્પન્ન કરવું હોય તો જે વીજભાર હતો ધન હોય કે ઋણ હોય એને જો દૂર કરી નાખવામાં આવે તો વળી પાછું સ્કંદન થવા મળશે, અવક્ષેપન થવા મળશે. તો એ દૂર કરવા માટે એટલે કે વીજભાર દૂર કરવાની જે પ્રક્રિયા છે એ બધી આપણે સમજવાની છે. વીજભારની હાજરીના કારણે હોય. જો કોઈ કારણસર વીજભાર દૂર કરવામાં આવે તો કણો એકબીજાની નજીક આવશે અને સમુચ્ચય રચશે. એટલે મિસેલ સમુચ્ચય એટલે એસોસિએટ, ભેગા થવું અથવા તો સ્કંદન પામશે અને ગુરુત્વ બળ હેઠળ તે નીચે બેસી જશે. કારણ કે કણ મોટો થાય તો મોટો થશે તો પાત્રમાં ક્યાં બેસે? નીચે. તો કણોનું નીચે બેસી જવાની જે પ્રક્રિયા છે એને સોલનું સ્કંદન અથવા અવક્ષેપન આપણે એને પીપીટી કહી. તો અમુક રીતો આપણને અહીં આપી છે એ જોઈ તો પહેલી જ છે જો વિદ્યુત કણ સંચલન, જે આપણે ઓલરેડી ત્યારે ભણી ગયા. તો કે કલિલમય કણ વિરુદ્ધ વીજભારવાળા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે અને વિભારિત થાય છે અને અવક્ષેપન પામે કારણ કે એનો વીજભારથી દૂર થશે. એના પછી બે વિરુદ્ધ વીજભારવાળા સોલને મિશ્ર કરતા. તો આમાં એવું જ થશે, બે વિરુદ્ધ વીજભારવાળા સોલ એડ કરશું તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય. જે ઋણ છે એને તટસ્થ કરી નાખશે એટલે વીજભાર દૂર થશે.
तो વીજભાર दूर थाय तेथी शुं थशे सोलनुं स्कंदन थवा मळशे। ज्यारे बे विरुद्ध वीजभारवाळा सोलने लगभग सरखा प्रमाणमां मिश्र करवामां आवे त्यारे ए वीजभारनुं शुं थशे तटस्थीकरण। अंशतः अथवा तो संपूर्ण बनी शके के थोड़ुंक न पण थाय, बनी शके ने संपूर्ण थाय। अवक्षेपण पामे। जळयुक्त फेरिक ऑक्साइड धनभारित सोल અને આર્સેનિક સલ્ફાઇડ ઋણભારિત સોલને મિશ્ર કરતા અવક્ષેપણ પ્રક્રિયા થશે। આ પ્રકારના સ્કંદનને પારસ્પરિક સ્પંદન પણ કહેવાય। બે વિરુદ્ધ વીજભારવાળા સોલને જે મિશ્ર કરી છે એને પારસ્પરિક સ્કંદન પ્રક્રિયા કહેવાય। એના પછી ત્રીજી રીત છે ઉકાળતા। તો જે સોલ છે એ દ્રાવણને જો ઉકાળી तो पण एनो जे वीजभार छे दूर थशे कारण के अस्तव्यस्त गति कारण के काइनेटिक एनर्जी वधी जाए उकाळता तो काइनेटिक एनर्जीना कारणे गति ऊर्जाना कारणे जे सोल जे वीजभार धरावे छे ए वीजभार दूर थशे एटले के विद्युत वीजभारनी जे असर छे ए धीमे धीमे नाबूद थवा मांडे एटले के कण वीजभारित रहित बने एटले अवक्षेपण प्रक्रिया थशे। तो ज्यारे सोलने उकाळवामां आवे त्यारे अधिशोषित स्तर खलेल पामे छे जेने कारणे परिक्षेपण माध्यमना अणुओ साथे અથડામણ वधी जाए। आ कणों परना वीजभार घटे छे अने छेवटे अवक्षेपण तरफ दोरी जाए। एना पछी दीर्घस्थायी पारश्लेषण। पारश्लेषण मीन्स के डायलिसिस। जाजीवार डायलिसिस करवामां आवे। जो लांबा समय सुधी डायलिसिसनी प्रोसेस करशुं तो विद्युत विभाज्यनी जे असर है एटले के ऋणभार के धनभारित जे असर है ई असर धीमे धीमे नाबूद थवा लागशे। तो ये असर नाबूद थाय तो कलील अस्थायी बने एटले के छेवटे अवक्षेपण थशे। हवे विद्युत विभाज्यना उमेरणीथी एटले ऑलरेडी विद्युत विभाज्यता आपणे एड कर्युं होय कारण के स्थायी करवा माटे पण जो एने विद्युत विभाज्य जाजू एड करी देवामां वधु प्रमाणमां एड करी देशुं तो आनी उल्टी असर थशे एटले के स्कंदन तरफ दोरी जशे तटस्थीकरणनी प्रक्रिया थई जाए। तो जोई ज्यारे विद्युत विभाजननुं वधु प्रमाण उमेरवामां आवे त्यारे कलीलमय कणो छे अवक्षेपण पामशे। आनुं कारण ई छे के पोताना जे हाजर रहेला वीजभारथी विरुद्ध वीजभार धरावता कणो साथे पारस्परिक क्रिया थई जाए। परिणामे एनु तटस्थीकरण थाय अने स्कंदन तरफ प्रक्रिया दोरी जाए। तो जे आयनो आ स्कंदन करवा माटे जवाबदार छे एटले के तटस्थीकरणनी जे प्रक्रिया करशे एने स्कंदन करता कहेवाय। स्कंदन करता आयन जेम आपणे रिडक्शन प्रक्रिया छे ऑक्सिडेशन रिडक्शन एम ऑक्सिडेशन करता होय बीजानुं एने ऑक्सिडेशन करता कही एवी रीते जे स्कंदन करे छे एने स्कंदन करता कहेवाय। ऋण आयन धन वीजभारनुं स्कंदन करे अने धन वीजभार छे ए ऋण वीजभारनुं स्कंदन करशे। हवे आज स्कंदन करवानी जे एनी ताकात छे शक्ति छे ई एना आयननी जे संयोजकता छे एना उपर आधार राखे एटले के जेनी संयोजकता ऊंची एनी अवक्षेपण करवानी शक्ति ऊंची। तो जी आ नियम छे एने हार्टी-शुल्ज नियम तरीके ओळखाय। सामान्य रीते एवुं नोंधवामां आव्युं के उमेरेला उत्तीर्ण करता आयननी संयोजकता जेटली वधारे एटले के ऊंची तेटली वधारे अवक्षेपण करवानी शक्ति आने आपणे हार्टी-शुल्ज नियम कहेशुं। तो अहींया आपणे उदाहरण पण आप्युं छे के ऋणभारित सोलना स्कंदन माटे जे वपराय छे ए जो एल्युमिनियम 3+ संयोजकता ऊंची छे Ba2+ एना करता ओછી अने Na+ एना करता पण ओછી एटले के +1, 2 અને 3 एकनी प्लस छे एकनी 2+ छे ने एकनी 3+। तो सौथी ऊंची केनी 3+ नी। एवी रीते ऋणभारमां -4 नी वधु पछी -3, -2 અને -1। तो संयोजकता जेनी ऊंची एनी स्कंदन शक्ति ऊंची।
તો 2 કલાકમાં સોલના અવક્ષેપન માટે જરૂરી જે વિદ્યુત વિભાજ્ય છે એ મિલીમોલ, એનો જે જથ્થો છે એ મિલીમોલમાં પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહેવાય. એટલે કે ઓછામાં ઓછી પ્રતિ લિટરે જેટલો જથ્થો વપરાય છે 2 કલાકમાં એને એનું સ્કંદન મૂલ્ય તરીકે ઓળખાય. તો જેટલા ઓછા જથ્થાની જરૂર પડે તેટલી વધારે આયનની સ્કંદન શક્તિ. તો સીધી વાત છે, જેની માત્રા ઓછી જરૂર પડે એની ગુણવત્તા ઊંચી હોય. હવે એના પછીનો આપણો છેલ્લો દ્રવ અનુરાગી સોલનું સ્કંદન. દ્રવ અનુરાગી સોલનું સ્કંદન તથા કલિલનું સંરક્ષણ. તો અત્યારે જે સ્કંદન જોતા હતા એ દ્રવ વિરાગી હતું. હવે દ્રવ અનુરાગી ઓલરેડી આકર્ષણ બળ ધરાવતા હોય એવા. તો દ્રવ અનુરાગી સોલની સ્થાયીતા માટેના 2 કારણો. એક, આ પરિબળ કે કલિલ વીજભાર અને દ્રાવક સાથેના યોજન, સોલ્વેશન છે, આકર્ષણ છે, આ બંને પરિબળોને દૂર કરવામાં આવે તો દ્રવ અનુરાગી સોલનું અવક્ષેપન થશે. એક તો એનો વીજભાર અને એનું દ્રાવક સાથેનું જોડાણ. તો વિદ્યુત વિભાજ્ય ઉમેરીને અને યોગ્ય દ્રાવક છે એ ઉમેરીને એની સ્કંદન પ્રક્રિયા કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આપેલું છે આલ્કોહોલ કે એસિટોન જેવા દ્રાવક છે એ જળ અનુરાગી સોલમાં ઉમેરવામાં આવે તો પરિક્ષેપિત કલાનું નિર્જલીકરણ થાય છે. એની અંદર જે પાણી છે એનું નિર્જલીકરણ પ્રક્રિયાથી આપણને સ્કંદન તરફ લઈ જાય. હવે એના પછી કલિલનું સંરક્ષણ એટલે કે સાચવણી. તો દ્રવ અનુરાગી હોય તો એને સાચવવો બહુ મુશ્કેલ નથી. તો દ્રવ અનુરાગી સોલ દ્રવ વિરાગી સોલ કરતાં વધારે સ્થાયી છે, કારણ કે એને ઓલરેડી આકર્ષણ, કારણ કે સોલ બનવા માટેની ત્વરિત પ્રક્રિયા તો છે જ અનુરાગી. આ હકીકતનું કારણ છે કે દ્રવ અનુરાગી કલિલ વિપુલ પ્રમાણમાં જળયોજિત છે, એટલે કે આકર્ષણ છે, અને કલિલમય કણો જે પ્રવાહીમાં તે પરિક્ષેપિત થયેલા હોય છે તે પ્રવાહીથી ઢકાયેલા હોય. એટલે એની ઓલરેડી આકર્ષણના કારણે એ કલિલ છે એ સાચવવાની બહુ તકલીફ પડતી નથી, કારણ કે અવક્ષેપન પ્રક્રિયા થઈ જાય તો પણ એને માત્ર હલાવવાથી, શેક કરવાથી પણ પાછા કલિલ દ્રાવણ બનાવી શકાય છે. જ્યારે આને સાચવવા માટે, કારણ કે બનાવવા માટે વિશિષ્ટ પ્રક્રિયા વાપરવી પડતી હતી. તો દ્રવ વિરાગી કલિલના સંરક્ષણ છે વિશિષ્ટ ગુણધર્મ હોય છે. જ્યારે દ્રવ અનુરાગી સોલને દ્રવ વિરાગી સોલમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રવ અનુરાગી જે છે એ કણો દ્રવ વિરાગીના કણોના આસપાસ એક સ્થળની રચના કરે છે. આમ જળ વિરાગી સોલનું વિદ્યુત વિભાજ્યથી સંરક્ષણ કરે છે અને દ્રવ અનુરાગી કણ આ હેતુ માટે સંરક્ષણ થાય છે. એટલે કે એના જે કણો વીજભાર ધરાવે છે સોલ, એના ફરતે એક લેયર બનાવે છે, એના ઉપર એક આસપાસ જોઈન્ટ થઈ જાય, એટલે કે જે વીજભાર છે એ વીજભાર દૂર થવા દે નહીં, જેથી કરીને સ્કંદનની પ્રક્રિયા રોકી શકાય. તો પાઠ્યપુસ્તકમાં આપણને એના પછીનો ટોપિક છે પાયસ. પણ પાયસથી આપણું ચેપ્ટર છેટ સુધી છે એ હાલ પૂરતું અત્યારે રદ થયેલું છે. એટલે અહીંયા આ ચેપ્ટર નંબર 5 પુષ્ટ રસાયણ છે એ પૂરું. હવે ભાગ 1માં એક ચેપ્ટર બાકી છે, ચેપ્ટર નંબર 9. એ ઇઝી ચેપ્ટર છે અને સમજવાની પણ મજા આવે એવું છે. તો આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 9ની શરૂઆત કરશું. ત્યાં સુધી હરિઓમ, અસ્તુ.